આટલી બધી દવા છે તો હમણાં બતાવું તો આટલી બધી દવા છે વરસાદના પાણી પાછું સારું થઈ ગયું છે ઉગી ગઈ છે તો થોડી જાય મિની અહીંયા ન જઈશ તો સવારના વાગી ગયા છે 7:45 તો કેમ છો બધા મજામાં દશો તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં બધાને સવારમાં ગુડ મોર્નિંગ ને જય માતાજી તો સવારમાં જો ખીચડી વગર નાખી છે અને ચા છે અને બેસી ગયા છીએ મેં ચા નાસ્તો કરવા તારે જો નાવાનું છે તો કપડાં પહેર્યો હરખા ચાલો તો મસ્ત મજાનું અને કાલે મને થોડીક મજા બગડી ગઈ હતી એટલે કાલે મેં વિડીયો પણ અપલોડ બનાવ્યો નથી ને અપલોડ નહીં કરું હવે આટલી બધી દવા આપી દીધી છે ડૉક્ટરે આમાં કેટલી બધી દવા છે તો હમણાં બતાવું ચાલો કન્ટિન્યુ હમણાં બન્યા રહેજો તો આટલી બધી દવા છે જો કેટલી છે 1 2 3 4 ને 5 અને હજુ આ બોટલ બાકી છે આમાં હજુ આમ 2 ઢાંકણા આના પીવાના છે તો આટલી બધી દવા છે અને થોડોક ફેર પડી ગયો છે કાલે તો હાવ મજા પકડી ગઈ હતી એમ શું કે આમ ઊભું જ ન થવાતો આખો દિવસ સૂઈ રહ્યો છું કાલે એવું હોય દવા પીવો તો સારું થાય એમ ને બધું મિક્સ થઈ ગયું હતું ને કોઈ દિવસ ને દવા લાવશું ચાલો તો મસ્ત મજાની પહેલાં દવા પી લો ઘણા દિવસો પછી સુરત દાદા દર્શન દીધા છે 4-5 દિવસ પછી અને આપણે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ અને આમને એમનું કામનો ટાઈમ થઈ ગયો છે કપડાને એવું કાઢી નાખ્યા છે ધોવા માટે તો પોતપોતાના કામે અત્યારે અમે લાગી જઈએ ચાલો ફર્સ્ટ ક્લાસ આજે પાછું ઝાડવું છે ને વરસાદના પાણી પાછું સારું થઈ ગયું છે મસ્ત મજાનું થઈ ગયું લીંબુડી ઓલા મૂકી છે ને પાછળ આને લીંબુડી વાવી હતી ઉગી ગઈ છે તો તમારું કામ સફળ થયું તો ચાલો હવે હું જવા દઉં કામ 5 hours later તો વાગી ગયા છે 12:30 અને આપણે કામેથી ઘરે આવી ગયા છીએ થોડીક મજા આવી પણ થોડીક બગડી ગયેલી છે હજુ આમ આખા શરીરમાં સોચ થાય પણ કોઈ કામે ગયો તો ઢીંગા શું કરે હે ઢીંગા બાબા જો ઢીંગા નમાર જો આખો દિવસ બાબા હોય બાબા આપો ને એટલે ખાવાનું ન માગી હજુ જમવાનું બનતું લાગે છે કે બની ગયું છે કેવું શાક બનાવ્યું છે છણિયાનું શાક ભાત બનાવ્યા છે એનો ભાત છે તો ચાલો હજુ રોટલી બને છે ત્યાં સુધી આપણે થોડોક મોબાઈલ ઘુમાડી દઈએ a few moments later તો જમવાનું થઈ ગયું છે તૈયાર ચણાનું શાક અને ચણાના શાક સાથે ભાત ઢીંગાદાર ખાવાનું છે તો ઢીંગા માટે કાઢ્યું છે ખાય તો સાથે ડુંગળી લીંબુ છે તો મજા હો લીંબુ ને એવું ડુંગળી ખાવાનું ત્યાં કોરા ચણા થોડાક કાઢ્યા છે તો ખાવું ભાવતું નથી કેમ કે તાવ આવી ગયો છે તો બધું લાગે છે પણ ખાવું પડશે તબિયત સારી કરવા માટે ખાવું પડશે તો પહેલાં ફર્સ્ટ ક્લાસ ચાલો હવે ખાઈ નાખી ઢીંગા હાલતા ને ખવડાવું હાલ ચાલો તો મસ્ત મજાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો ખાઈ તો ફેમિલી મસ્ત મજાનું આપણે જમી લીધું છે અને હવે છે ને દવા પીવાની છે આમાં દવા છે બપોરની થોડીક તો દવા પહેલાં લઈ લેવી અને દવા લઈને પછી થોડીક વાર આરામ કરી જાય પછી જવાનું છે કામે આવી રીતનું બધું હોય છે રૂટીન અમારું રોજનું ભાણું ભાઈ ગયા છે 1 વાગે ખાવા ચણ્યા શાક ભાવે તને ચણ્યા લઈને બહુ ભાવે છે એટલે ચણ્યા જેવો હતો ચાલો તો મસ્ત મજાની પહેલાં દવા લઈ લઈએ થોડીક વાર આરામ 8 hours later તો 7:30 થવા આવ્યા છે અને આપણે આવી ગયા છીએ કામેથી મસ્ત મજાના ઘરે ઢીંગો જાય બિલી રમાડે કવડી જાય બહાર નીકળ કવડી જાય મિની અહીંયા ન જઈશ અહીંયા ન જઈશ લઈ લે બાજુડિયા બેરી જઈશ તો
ચાલો પહેલાં આપણે છે ને મસ્ત મજાની દીવાબત્તી કરી નાખી, બરાબર? તો ચાલો મસ્ત મજાની દીવાબત્તી કરી નાખી છે. અને આજે મેં પપ્પા ડોડા લાવ્યા છે ભરવાડેથી, હમણાં શેકવાના છે. ટીંગા હું ખાસ થયું વેફર. તો ચાલો પહેલાં રસોડામાં ચેક કરીએ જમવાનું બન્યું છે કે નથી બન્યું. જમવાનું બને છે અત્યારે. વઘારેલા ભાત છે. આમાં શેનું શાક છે? ભીંડાનું શાક છે અને વઘારેલા ભાત. હલકું ફૂલકું ખાવાનું છે. અને મને થોડી મજા બગડતી જાય છે, થોડી ખારી થઈ જાય છે, એવું થાય છે. આજે આખો દિવસ થોડીક મજા બગડેલી રહી, પણ તોય આખો દિવસ કામી ગયો. મિની બેન આવી ગયા પાછા ઘરે દૂધ પીવા. દૂધ પીવાનું છે. દૂધ ઢીંગાને દૂધ પીવું છે. એ ન ખાય એવું ન ખાય. એ ન ખાય એવું ન એમ ભાવે, રહેવા દે. ન ભાવે. ચાલો તો જમવાની થોડીક વાર છે, બન્યા રહી. બનાવ્યું છે ભીંડાનું શાક, આપણને ઓછું ભાવે છે. અને બપોરના ભાત પડ્યા હતા ને વઘારી નાખ્યા છે મસ્ત મજાના. ઢીંગાને ખવડાવે છે ખીચી, ક્યારેક ખાય છે. અને મિની બેન હજુ અહીંયા જ છે ઘરે. એને એમ કરે માને જમવાનું બધું કમ્પ્લેટ ગોઠવી નાખ્યું છે. આવી રીતના જમવાનું છે આજ. ચાલો મસ્ત મજાનું જમી લીધું છે, ભીંડાનું શાક ને વઘારેલા ભાત. હવે લેવાની છે દવા. પહેલાં છે ને આપણે લઈ લીધી દવા. મિની બેન જો હજુ અહીંયા ઘરે જ છે. દૂધ પીવાનું છે, પીધું ને એકવાર. તો ચાલો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.